भगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासुंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं चातुनासम् न त्वन्नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरः प्राप्तिः धीरस्तत्र न मुह्यते मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तान् तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरम् सोमृतत्वाय कल्पते અગિયારમા શ્લોકથી ગીતાનો બીજો અધ્યાય અને 11મો શ્લોક ત્યાંથી ભગવાને અર્જુનને બોધ કે ઉપદેશ આપવાનું ચાલુ કર્યું અને મેં કીધું હતું કે ભગવાન 3 લેવલે 2 સ્તરે તો ભગવાન અર્જુનને કન્વિન્સ કે સમજાવવા માંગે છે. એક જે ધર્મથી પાછો જતો હતો એનો અર્થ કે પોતાનું સ્વધર્મનું પાલન નહોતો કરતો એ સ્વધર્મનું પાલન કરાવવાનું એ ભગવાનનું એક લક્ષ્ય કે એક કહેવાય ને એનો હેતુ હતો. અને બીજું બોધ આપવાનો હેતુ હતો. જે અર્જુને છેલ્લું જ્યારે બોલ્યા ત્યારે એમ કીધું હતું કે મને એવો શોખ છે, મારા મનની અંદર એટલું દુઃખ છે કે હું ગમે એટલું મને રાજા બનાવી દો કે મને સ્વર્ગનો રાજા બનાવો છતાં મારો એ શોખ નહીં જાય. એટલે ભગવાને 2 રીતે અર્જુન પાસે કામ કરાવવાનું હતું કે સમજાવવાનું હતું. એક સ્વધર્મે વાળવાનો હતો અને બીજું હતું કે એના અંદરના શોકનું કાયમ માટે નિવારણ કરવાનું હતું. પહેલા 11 થી 25 શ્લોકની અંદર ભગવાન એમ થયું કે પહેલા એને સૌથી પહેલું આપણું વાસ્તવિક સ્વરૂપ કયું છે એ જ્ઞાન જો આપી દો અને અર્જુનની અંદર જે આપણે જોઈએ છે કે સાધન ચતુષ્ટય સંપત્તિ સપોઝ હોય પૂરી અને જો એને સમજાઈ જાય તો પછી ગીતાના બીજા અધ્યાયની જરૂર જ ન પડે. એ ભાવથી કદાચ ભગવાને પહેલા એને આપણું આત્મ સ્વરૂપ કે આપણું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન 11 થી 25 શ્લોકમાં કર્યો. પછી એવી જ રીતે ભગવાન છે એ થોડા ધાર્મિક દ્રષ્ટિએ નીચા ઉતરી જશે અને કહેશે કે તારે દુઃખી થવાની જરૂર નથી. અને ધાર્મિક દ્રષ્ટિ એટલે કેવી તો કે સ્વધર્મ અપિચાવેક્ષ નવિકંપિતુમાં રસી કે તું તારો ધર્મ જો એઝ એ ક્ષત્રિય તારે ભાગી જવાની જરૂર નથી. એ રીતે પણ એને સમજાવવાનો પ્રયત્ન કરશે. અને અર્જુન એમાં પણ નહીં સમજે એટલે સાવ લૌકિક દ્રષ્ટિએ પણ ભગવાન અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરશે કે કદાચ તું ભાગી જઈને ઋષિકેશ જતો રહીશ તો અકીર્તિ તને શું પ્રાપ્ત થશે તો કે અકીર્તિ પ્રાપ્ત થશે.
એટલે કે એક પછી એક ભગવાન અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને 11મો શ્લોક આપણે જે જોયો હતો કે પંડિતાહ ન અનુશોચંતિ. અહીંયા પંડિતનો અર્થ આત્મજ્ઞાની, જેને આત્મજ્ઞાન છે. આમાં એક પંડા શબ્દ છે અને ઈત શબ્દ છે, એ બે ભેગા થયા એટલે પંડિત એવું નામ થયું. પંડાનો અર્થ થાય આત્મજ્ઞાન, ઈતનો અર્થ થાય જેની પાસે છે તે. એટલે કે પંડિતાહ કે આત્મજ્ઞાની છે એ ક્યારે દુઃખી નથી થતા. અને કઈ બાબતમાં દુઃખી નથી થતા? તો કે ગત અસુન અને અગત અસુન. ગત અસુન નો અર્થ થાય જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. અસુન એટલે કે પ્રાણ, ગત એટલે કે જતા રહ્યા છે. એટલે કે જેના પ્રાણ જતા રહ્યા છે એને કહેવાય મૃત. અને અહીંયા છે અગત અસુન, જેના પ્રાણ હજી નથી ગયા, જે જીવંત છે. એ બંનેના જીવંત હોય કે મૃત હોય, પંડિતાહ ન અનુશોચંતિ. આત્મજ્ઞાની છે દુઃખી નથી થતા. અને તું દુઃખી થાશે. આત્મજ્ઞાની છે દુઃખી નથી થતા. અને જો દુઃખી થતા હોય તો એનો અર્થ શું છે? ડાયરેક્ટલી કે તું આત્મજ્ઞાની નથી. અને તું આત્મજ્ઞાની નથી છતાં પણ પ્રજ્ઞાવાદાંશ ભાષસે, તું બહુ ડાયો હોય એવી રીતે તું બોલે છે. ખરેખર ડાયા કોને કહેવાય? ભગવાને કીધું કે અશોચ્યાન. સામે જે બધા ઉભા છે, ઇવન તું ને હું, બધા કેવા છે કે દુઃખી થવા યોગ્ય નથી. અને છતાં પણ અન્વશોચ, તું છે દુઃખી થાજો અને ડાય ડાય વાતો કરે છે. એનો અર્થ થાય કે તને હજી આત્મજ્ઞાન નથી. આટલું કરીને હવે ભગવાને આપણું વાસ્તવિક સ્વરૂપ ખરેખર કયું છે એ સમજાવવાનો પ્રયત્ન 12મા શ્લોકથી કર્યો. અને મેં કીધું કે 4 કે 5 દ્રષ્ટિએ ભગવાન સમજાવશે અર્જુનને કે આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે. જે મેં કીધું તો એક નિત્યાહ, અપ્રમેયઃ, સતઃ, અકર્તા, અભોક્તા, નિર્વિકારી. આ બધા જ આપણા વાસ્તવિક સ્વરૂપ છે. આ સમજાવું એક પહેલા એક શબ્દ આપણે બોલીએ છીએ. આખું ડિસ્કશન 11 થી 25 શ્લોક બીજા અધ્યાયના એ કોના ઉપર છે? તો આપણે વારે વારે એક શબ્દ બોલ્યા કરીએ છીએ આપણા પોતાના માટે. હું છું ને, એવું એક શબ્દ છે, હું છું. ગુજરાતીમાં હું છું, અહમસ્તિ. સંસ્કૃતમાં કહેવાય અહમસ્તિ, મેં હું. એ હું છું એ કોણ છે એના ઉપર માણસોએ સમજવાની જરૂર છે કે જાણવાની જરૂર છે. હવે મોટા ભાગના માણસોને આપણે કહીએ કે તમે કોણ છો, એટલે પોતાનો બાયોડેટા માણસો આપે કે હું કોણ છું. હું સ્ત્રી છું, પુરુષ છું, જાડો છું, પાતળો છું, ઊંચો છું, નીચો છું, ભણેલ છું, અભણ છું. એ આપણો ફલાણા બાપુજીનો દીકરો છું, આ રહું છું. જે આપણે ઇન્ટ્રોડક્શન કે આપીએ, ખરેખર પરિચય આપ્યો એ કેનો આપ્યો? હું છું નો, પણ કેનો? તો કે શરીરનો. એટલે કે એક આપણે આપણો પરિચય આપીએ છીએ શરીરના સ્તરેથી. અને મોટા ભાગે આપણે શરીરના સ્તરેથી જ આપણો પરિચય આપીએ. પછી બે માણસો ભેગા થઈને પૂછે કે ભાઈ તને કેમ છે? એટલે એકલા ભાઈ ભેગા થઈને બે મિત્રો હોય તો એમ કે હમણાં હું સુખી નથી, હમણાં મારે બહુ તકલીફ છે, હું દુઃખી છું. એટલે જ્યારે આપણે બોલીએ છીએ હું દુઃખી છું, હું તકલીફમાં છું, ત્યારે જે હું છું છે એ કયા સ્તરથી માણસો વાત કરે છે? તો કે મનના સ્તરથી. અને માણસનું આખું જીવન આ બે સ્તરે વાત કરવામાં જ પૂરું થઈ જાય. એક હું શરીરના સ્તરે લાલન પાલન કરીએ છીએ શરીરનું, સારા સારા કપડાં પહેરાવે શરીરને, એટલે કે આપણું આખું જીવન હું છું એટલે કોણ છું? તો કે શરીર છું. અને બીજું આખું આપણા જીવનનું આપણે કેવી રીતે વિચારીએ છીએ કે ગુજારીએ છીએ કે વિતાવીએ છીએ. હું આમ કરી નાખું તો કેવું, હું ફલાણું, એટલે જે પણ વિચારીએ છીએ મનથી વિચારીએ. હવે ભગવાન એમ કે છે કે ખરેખર હું છું છે એ શરીર છે કે હું છું છે એ શરીર ખરેખર મન છે? જો આપણે વિચારીએ તો હું છું છે એ શરીર પણ નથી અને હું છું છે એ મન પણ નથી. તો સાબિત કેમ કરું કે હું છું છે એ શરીર કે મન નથી? એટલે લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે જે આપણી સાથે સતત હોય 24 કલાક, જે આપણી સાથે હોય એને જ કહેવાય આપણું વાસ્તવિક સ્વરૂપ. અને 24 કલાક આપણી સાથે શરીર રહે છે? તો કે નથી રહેતું. આપણે ઊંઘી જાય
ત્યારે આપણને યાદ નથી હોતું કે હું શરીર છું. એટલે હંમેશા શાસ્ત્રમાં કીધું છે કે ઊંઘતી વખતે રાજા ભૂલી જાય છે કે હું રાજા છું, અને ઊંઘતી વખતે ભિખારી ભૂલી જાય છે હું ભિખારી છું, અને ઇવન સૂતી વખતે આંધળો વ્યક્તિ ભૂલી જાય છે કે હું આંધળો છું. અંત અનંત ભવતી રાજા અરાજા ભવતી ભિખારી છે ભૂલી જાય. એનો અર્થ સૂઈએ છીએ ત્યારે શરીરનું તાદાત્મ્ય આપણી સાથે નથી રહેતું. એનો અર્થ કે 24 કલાક શરીર છે એ આપણી સાથે નથી. એટલે જો શરીર આપણી સાથે ન હોય તો આપણું વાસ્તવિક શરીર છે માત્ર શરીર તો ન છે. પેલી વાત બાકી થઈ ગઈ. અને કદાચ આપણે માનતા હોય કે હું મન તો છું, જો મન છે, હું જે વિચારું છું એ બધું મનથી વિચારું છું. હવે જ્યારે આપણે સૂઈ જાય ત્યારે મન સાથેનું આપણું તાદાત્મ્ય હોય છે કે નથી હોતું? જો મન સાથેનું તાદાત્મ્ય 24 કલાક આપણી સાથે હોય તો જે દુઃખના વિચારો સાથે આપણે સૂઈ જાય એ દુઃખના વિચારો સૂતા હોય ત્યારે પણ આપણી સાથે હોવા જોઈએ. પણ જ્યારે સૂઈ જાય છે ત્યારે આનંદ એટલે જ આપણને આવે છે ઊંઘમાં કે આપણે જે વિચારીએ છીએ વિચારો સૂતી વખતે આપણી સાથે નથી. એનો અર્થ કે મન સાથેનું તાદાત્મ્ય પણ સૂતી વખતે આપણી સાથે નથી હોતું. એનો અર્થ કે 24 કલાક મન પણ આપણી સાથે નથી રહેતું જ્યારે સૂઈ જાય છે ત્યારે. અને છેલ્લું આપણે ડીપ સ્લીપ એટલે કે ગાઢ નિદ્રામાં આવી જાય અને પછી કોક એમ પૂછે કે ભાઈ તને ઊંઘ આવી ગઈ, તને કેમ રહ્યું? એટલે માણસો એમ કે આજે ઊંઘ ફર્સ્ટ ક્લાસ આવી, બહુ સરસ ઊંઘ આવી. પણ જ્યારે આપણે એમ કે ઊંઘ સરસ આવી ગઈ ત્યારે શરીર પણ નહોતું, ઊંઘ આવી ગઈ ત્યારે આપણું મન પણ નહોતું, પણ તોય કોક હતું જેણે એમ કીધું કે મને ઊંઘ આવી ગઈ. અને એ હું છું એ કોણ છે? તો કે શરીર અને મગજ કહેવાય ને મન વગરનું હું. અને એ હું નું નામ અહીંયા આત્મા કીધું છે. જ્યારે ભગવાન આત્મા આત્મા કરે એટલે આપણે એમ થાય કે બહુ મહાન વસ્તુ છે આત્મા. આત્મા મહાન વસ્તુ છે જ નહીં, હું છું. આપણે જે ક્યાંય હું છું બોલીએ છીએ એનું નામ જ શું છે? તો કે સંસ્કૃતમાં કીધું છે આત્મા. અને એનો અર્થ કે એની વ્યુત્પત્તિ કહે તો આપનોતિ સર્વમ, જે બધી જગ્યાએ વ્યાપક છે એનું નામ છે આત્મા. એટલે કે અત્યારે ભગવાન ડિસ્કશન કરે છે કે અત્યારે ભગવાન ચર્ચા કરે છે એ ક્યાં હું છું નું કરે છે? ભીષ્મના શરીરની? તો કે ના. અર્જુનના દુઃખની? તો કે ના. છતાં પણ ભગવાન વાત કરે છે માત્ર હું છું ની. અને હું છું છે એ કોણ છે? તો કે આત્મા. અને એ ધ્યાનમાં રાખીને ભગવાન કહે છે કે એ આત્મા એ ભૂતકાળમાં પણ હતો, એ આત્મા વર્તમાન કાળમાં પણ છે, અને એ આત્મા છે એ ભવિષ્ય કાળમાં પણ રહેશે. પણ ભગવાને કેવી રીતે કીધું? તો કે હું છું. પોતે ભગવાન પોતાનો દાખલો લઈને કીધું કે હું છું છે એ ભૂતકાળમાં હતો. હું ભૂતકાળમાં ન હતો એવું નથી. હું અત્યારે છું એ તો તું તને દેખાય જ છે. અને હું ભવિષ્ય કાળમાં નહીં હોઉં એવું પણ નથી. ડબલ નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ. મેં હંમેશા કીધું 2 વાર ના પાડીએ એનો અર્થ છે કે એ છે. હું નથી કહેતો કે મને ભૂખ નથી લાગી, એનો અર્થ કે હું ભૂખું છું. કોક કે ચા પીવી છે તો એમ બોલે કે હું એમ નથી કહેતો કે કહેતી કે મારે ચા નથી પીવી, એનો અર્થ ચા પીવી છે. એવી રીતે અહીંયા પણ ભગવાન એમ કહે છે કે હું એમ નથી કહેતો કે હું ભૂતકાળમાં નહોતો, એનો અર્થ ભગવાન કેવા હતા? તો કે ભૂતકાળમાં હતા. એવી જ રીતે ભગવાન કહે છે કે તું ભૂતકાળમાં નહોતો એવું પણ નથી, તું ભૂતકાળમાં હતો. અને ઇવન આ બધા જ રાજાઓ જે તારી સામે આપણી પાછળ ઊભા છે એ રાજાઓ પણ ભૂતકાળમાં નહોતા એવું નથી. એનો અર્થ ભૂતકાળમાં પણ આ બધા રાજાઓ હતા. વર્તમાન કાળમાં તો છે જ કે તું હું ને બધા રાજાઓ છે. અને ઇવન ભવિષ્યની અંદર તું નહીં હોય એવું નહીં હોય, હું નહીં હોય એવું નહીં હોય, અને રાજા પણ નહીં હોય એવું નહીં હોય. એનો અર્થ ભવિષ્ય સમયની અંદર આપણે બધા હશું. એનો અર્થ શું થાય? અતઃ પરમ નિત્યમ. ભગવાને કીધું એનો અર્થ શું થાય? એટલે ભગવાને કીધું પેલું છે નત્વેહાહમ જાતુ નાસમ. જવા દે બીજું. ભગવાન એમ કે છે કે હું ન હતો એવું નથી, તું ન હતો ભૂતકાળમાં એવું પણ નથી. ઈમે જના દીપાહા, આ બધા રાજાઓ છે એ ન હતા એવું નથી, એને બધા ભૂતકાળમાં હતા.
વર્તમાન કાળની વાત કરવાની જરૂર નથી કે બધા એકબીજા સામે જ હતા, પણ ન ભવિષ્યમાં ભવિષ્ય કાળની અંદર પણ નહીં હોય એવું નહીં હોય. એનો અર્થ શું થયો? એટલે ભગવાને કીધું વયમ સર્વે, આપણે બધા જ કેવા છીએ? અતઃ પરમ, આપણે બધા જ છીએ. અહીંયા પરમનો અર્થ થાય નિત્યમ. નિત્યમનો અર્થ શું થાય? આપણે ગઈકાલે એટલે શનિવારે આપણે અહીં સુધી જોયું હતું. નિત્યમનો અર્થ શું થાય? તો માણસો હંમેશા કે કાયમ માટે જે હોય ને એને ઇન જનરલ માણસો એમ કે નિત્યમ છે. પણ ખરેખર જોવા જાય તો નિત્યમનો અર્થ એવું કે છે શાસ્ત્ર કે નિત્યમનો અર્થ થાય કે જે સમય સાથે ન બંધાયેલું હોય ને એને કહેવાય નિત્યમ. કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ કે તમે ક્યારે જન્મા, તો ક્યારે જન્મા એટલે તારીખ આપશે, ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ, કે ફલાણા વર્ષે ફલાણી તારીખે હું જન્મો કે જન્મ. હવે જેવી જન્મ તારીખ નક્કી થઈ, આપણને ગમે કે ન ગમે, મૃત્યુની તારીખ ત્યારે જ નક્કી થયેલી છે. એટલે કે જેની જન્મ તારીખ છે એની મૃત્યુ તારીખ છે. પણ જ્યારે નિત્ય શબ્દ આવે એનો અર્થ કે આ જે હું છું તત્વ છે ને એ સમય સાથે બંધાયેલું નથી, તો જ નિત્ય કહેવાય. આનાથી વધારે ઓલામાં નથી જાવ, પણ હું કે આત્મા છે એ નિત્ય છે, હું છું એ નિત્ય છે. ક્યાં સુધી હું છું નિત્ય છે? તો કે સમય સાથે ન બંધાયેલું. અને સમય સાથે બંધાયેલું કોણ છે? હું છું છે? તો કે ના, સમય સાથે બંધાયેલું કયું છે? તો જન્મ થયો એ શરીરનું છે. અને પ્લસ અંદરનું જે સૂક્ષ્મ શરીર છે એ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રહેશે. જેવું જ્ઞાન પ્રાપ્ત થશે એટલે સૂક્ષ્મ શરીર પણ શું થશે? તો કે પૂરું થઈ જશે. એટલે અહીંયા જે ભગવાન કહે છે નિત્યનો અર્થ છે ખરેખર કે આત્મા છે કે હું છું છે એ પરમ નિત્ય છે, સમય સાથે બંધાયેલું નથી. હું હંમેશા હું છું નો શું કામ પ્રયોગ કરું છું? એના માટે એક ઇન્ટરેસ્ટિંગ વાત અને મારી સાથે બનેલી જ ઘટના. એક વ્યક્તિ મારી પાસે આવી કે મને ઉપનિષદ ને ગીતા નથી ગમતી. એને મને સ્પષ્ટ વાત કરી. મેં તો શું કામ નથી ગમતી? તો કે જ્યારે હોય ત્યારે આત્માની જ વાતો કર્યા કરે. મને આત્મા શબ્દ જ નથી ગમતો, બીજું બધું ગમે. એટલે પછી મેં કીધું કે આત્મા ન ગમતો એવું તો કોઈને ક્યારેય શક્ય જ નથી, કારણ કે કોઈને વાલું હોય કે ન હોય, આપણી જાત તો બધાને વાલી છે. પછી હું છું તો હંમેશા સર્વને વાલું જ છે. અને આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. આપણે દુનિયામાં જે પણ કામ કરીએ છીએ મને બહુ ગમે છે એટલે જ કરીએ. પણ હું છું છે આપણને ખબર નથી કે હું છું ઇઝ ઇક્વલ ટુ આત્મા. એટલે આત્મા આપણને એમ છે કે થર્ડ પર્સન, એટલે ગ્રામરમાં એટલે સંસ્કૃતમાં એમ કહેવાય કે પેલો ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. આપણે કહીએ એવી રીતે આત્મા કોઈ ત્રીજી વ્યક્તિ છે, ક્યાંક ઉપર ક્યાંક બેઠી હશે, એની ગીતામાં વાત થાય છે. એવું હજી પણ માણસો માને છે કે આત્મા એટલે કોણ? તો કે ક્યાં કોક જગ્યાએ બેઠું, એની વાત નથી. આત્મા બિચારો, આત્માનો અર્થ થાય જે સર્વવ્યાપક છે. અને જે હું છું છે એનું નામ જ શું છે? તો કે આત્મા. એટલે જેવો આત્મા નિર્વિકારી કે માણસોને મોઢું પકડે, પણ એ તો તમારા વખાણ કરે. ખરેખર હું છું છે એ કેવું છે? તો કોઈ પણ વિકાર વગરનું છે. હું છું એ કેવું છે? સર્વવ્યાપક છે. હું છું એ કેવું છે? કરતું નથી, કઈ ભોગવતું નથી, એવું છે. પણ કેટલાક માણસો નથી ગમતું. પણ અત્યારે ભગવાને કીધું એ હું છું અથવા જે આત્મા છે એ પેલા 12મા શ્લોકમાં પેલું આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે ક્યારે પણ ન મરીએ તેવું અતઃ પરમ. અમને એક સ્વામીજી એક્ઝામ્પલ આપતા હતા કે સપોઝ ચૂલા ઉપર તપેલીની અંદર પાણી ગરમ મૂક્યું, પાણી ઉકળવા માંડ્યું, તો ગરમ પાણી થયું ને, તો એ જે ઉષ્ણતા છે, જે ગરમ પાણી છે એ પાણીનો પોતાનો સ્વભાવ છે. ગરમ પાણી છે, ગરમપણું જે પણ ઉષ્ણતા છે એ પાણીનો પોતાનો સ્વભાવ છે? તો કે નથી. હમણાં ચૂલા ઉપરથી ઉતારો તો પાણી ઠંડુ થઈ જશે. એટલે કે ગરમ છે એ પાણીનો સ્વભાવ નથી. તો પાણીનો સ્વભાવ કયો છે? તો કે શીતળતા, હંમેશા શીતળ છે. તમે એને બરફમાં રાખી દો બિચારાને તો બિચારું બરફ થઈ જાય. એટલે ફ્રીજમાં રાખો તો એ બરફ થઈ જાય, ચૂલે ચડાવો તો ગરમ થઈ જાય. પણ નોર્મલ રાખો તો એ કેવું છે? તો અને એ ક્યારે ન વ્યભિચારતી,
એ સ્વભાવ છે એ ક્યારેય બદલાતો નથી. એવી જ રીતે આપણો સ્વભાવ કેવો છે? તો કે પરમ આપણો સ્વભાવ છે. હું છું નો સ્વભાવ કેવો છે? તો કે એ ક્યારેય પણ મળતું નથી. ટાઈમ સાથે જે ક્યારેય કનેક્ટેડ નથી. એવું શું છે? તો કે આપણો વાસ્તવિક સ્વરૂપ. એટલે શંકરાચાર્ય એના પછીનો જે શ્લોક છે એના વચલો કહેવાય ને ભાષ્યમ સરસ લખ્યું. આને ભાષ્યમ કહેવાય છે. હું વાંચું છું ને તો શંકરાચાર્ય જે લખ્યું કે આત્મા નિત્યમ છે એવું કઈક એક્ઝામ્પલ તો આપો. ક્યારે જયારે હોય ત્યારે કહો છો કે આત્મા નિત્ય છે કઈક ઉદાહરણ આપો. એટલે કે દ્રષ્ટાંતમ આહ આત્મા નિત્ય ઇતિ દ્રષ્ટાંતમ. આત્મા છે એ નિત્ય છે એવું ભગવાને પોતે જ શું આપ્યું તો એક ઉદાહરણ આપ્યું. અને ઉદાહરણની અંદર જે મેં એકવાર વાત કરી હતી કે આપણા શરીરની અંદર આપણે ઘરડા થાય ને અત્યારે તો બહુ બધા કેમેરા આવી ગયા છે. ઓલા મોબાઈલ છોકરું જન્મે ને ત્યારથી ફોટા મૂકવા માટે ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર અમારું છોકરું. પછી સપોઝ 60 વર્ષનું થયું છોકરું મોટું થયું પછી બધા એને બતાવે કે આ જોયું નાનકડું હોય આ કોણ છે? એટલે બધા પૂછે કોણ છે? એટલે કેવું પડે આ હું છું. કારણ કે હું આવા કરતું એ ફોટાનું બાળક છે હું છું. પછી દોડતું હોય તો માણસ પૂછે આ કોણ છે? તો કે હું છું. પછી વળી લગ્ન થાય રિસેપ્શન ના ઓલા ઉપર સ્ટેજ ઉપર ચડ્યા હોય તો પૂછે કે આ કોણ છે? ભાઈ દેખ જોયા કે બેન કોણ છે જોયા? આપણે પૂછીએ કોણ છે? તો કે હું છું. પછી જેવું આપણે કરચલી વાળા આપણે આવીએ ત્યારે બધા ઓળખી જાય કે બીજું કોઈને હું જ. એટલે કે બચપણથી લઈ આપણે કેટલી બધી અવસ્થાઓમાંથી પસાર થયા કે શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાન અવસ્થા, પ્રૌઢાવસ્થા અને છેલ્લી કઈ છે તો કે વૃદ્ધાવસ્થા. એ અવસ્થાઓ ફરી પણ એની અંદર આપણે ક્યારે થઈ ગયા આપણને એમ લાગ્યું કે હું વૃદ્ધ થયું. હમણાં એક વ્યક્તિ મારી પાસે આવી હતી કે આપણે જયારે આપણા પેરેન્ટ્સને જોતા કે 15-16 વર્ષના હતા અને પેરેન્ટ્સને જોતા ત્યારે એમ લાગતા હતા કેવા ગરડા થઈ ગયા છે. 16 વર્ષના અમારા માતા પિતા એમ લાગતું હોય કે અમને ગરડા થઈ ગયા. પણ આપણે એ ઉંમરના થયા તો મને તેમ જ લાગે આપણે ગરડા નથી, આપણે તો યુવાન જ છીએ. એનો કે આપણે અંદરથી હંમેશા એવું જ માનીએ કે ભાઈ આપણે તો એવર યંગ છે. પણ છતાં શરીરની અંદર શું થાય છે તો કે પરિવર્તન આવે છે. પણ એ પરિવર્તન ક્યાં સ્તરે છે તો કે શરીરના સ્તરે છે. એટલે અહીંયા ભગવાને કીધું અસ્મિન દેહે, આ દેહની અંદર અસ્મિન દેહે ઇન ધીસ બોડી, આ શરીરની અંદર એક વ્યક્તિ બેઠી છે. એક બહુ સરસ શબ્દ છે આમાં આવ્યા જ કરશે તો તમને તો બધા હોશિયાર છો એટલે પૂછી શકું. એક શબ્દ છે દેહ. ગુજરાતીમાં લખું. એક શબ્દ છે દેહ અને બીજો શબ્દ છે દેહી. એવો જ એક શબ્દ છે ગુજરાતીમાં ધન અને ધની. બેનો અંદર ફેર કયો? ધની કોને કહેવાય? જેની પાસે ધન છે એને આપણે કે બહુ ધની છે. એટલે કે જેની પાસે ધન હોય એને ધની કહેવાય, સીધો સાધો અર્થ પહેલો. પણ એમાંથી બીજું તારણ કયું નીકળે? ધની ક્યારે એમ બોલે કે હું ધન છું? ક્યારે જયારે કે હું જો પૈસા થઈ ગયો પૈસાદાર, પોતે બોલે કે હું પૈસાદાર છું પણ હું પોતે પૈસો બની ગયો એવું બોલે નથી બનતો. કારણ કે ધન છે એ ધની પાસે છે પણ ધની છે એ ધન નથી. એવી જ રીતે આપણે એક શબ્દ છે દેહ, દેહી. દેહમાં જેની પાસે દેહ છે એને કહેવાય દેહી. પણ દેહી છે એ દેહ નથી. આપણે છીએ દેહી છીએ, દેહ નથી. જેમ ધની છે એ ધન કરતા જુદો છે. તો જ આપણે જયારે આપણી પાસે કોઈક વસ્તુ હોય ને આપણી પોઝેશનમાં કે આપણી પાસે કોઈ મિલકત હોય એનાથી આપણે જુદા હોય તો જ કે આપણા આટલા સંપત્તિનો હું માલિક છું, આટલી મારી પાસે સંપત્તિ છે. એટલે કે આ ધનનો હું માલિક છું એટલે હું કેવો છું તો કે ધની. એવી રીતે આ દેહી એમ કે છે કે હું આ દેહનો કોણ છું તો કે માલિક છે. એનો સાદો સરળ ઉપાય કે એનો અર્થ શું થાય કે દેહનો હું માલિક છું, હું દેહ નથી. જો હું ધનનો માલિક હોઉં અને હું ધન ન હોઉં એવી જ રીતે દેહ
મને આપેલો છે, પણ હું દેહ નથી. એટલે ભગવાને અહીંયા બે શબ્દ વાપર્યા કે અસ્મિન દેહે, આ દેહની અંદર એક બેઠો છે, એનું નામ શું છે? દેહીના. અને એ દેહીનો જે આપણે બધા ફોટા બતાવતા હતા ને, હું છું એને કહેવાય દેહી. જે આત્મા કયો કે હું છું છે, એ દેહી છે. એ શું કરે છે? તો કે ઘણી બધી અવસ્થામાંથી પસાર થાય છે. ભગવાને તો અહીં 2-3 જ આપ્યા, કૌમારમ, યૌવનમ અને ત્રીજું જરા. અંદરનો બેઠેલો દેહ, એટલે આ દેહ છે, એ 3 અવસ્થામાંથી દેહ પસાર થાય. કુમાર અવસ્થા, યુવાવસ્થા અને ગમે ન ગમે જરા અવસ્થા. અને છેલ્લે એ જ દેહ છે, એ શું કરે? તો કે દેહાંતર પ્રાપ્તિ. અંદર બેઠેલો દેહી છે, એ પછી દેહ ઘરડું થઈ ગયું પછી શું કરે? તો કે છોડી દે. અને પછી શું કરે? તો કે બીજા દેહની પ્રાપ્તિ કરે. પણ દેહીની અંદર ફેર પડતો નથી. એક દેહી, આત્મા, દેહી જે અંદર બેઠો છે, એ બધી શરીરની ફેરફાર થાય જોયા કરે. પછી શરીર બિચારું ઘરડું થયું, એટલે પછી ભગવાન એમ કે આ શરીર તું છોડી દે, તને બીજું નવું સરસ શરીર આપીશ, નાનું સરસ ફ્રેશ શરીર. એટલે કે પછી શું કરે? દેહાંતર પ્રાપ્તિ. એની અંદર ડાયો માણસ છે, ન મુહ્યતી ધીર તત્ર ન મુહ્યતી. અહીંયા ધીર નો અર્થ થાય વિવેકી. એક શબ્દ છે અવસ્થા. આપણે ગુજરાતીમાં બોલીએ ને, સંસ્કૃતમાં બોલીએ, આઈ થિંક ઇવન હિન્દીમાં પણ. અવ પ્લસ સ્થા. સંસ્કૃતમાં સ્થાનો અર્થ થાય તિષ્ઠતી, જે હંમેશા રહે, તિષ્ઠતી. પણ એની જોડે જ્યારે અવ લાગે, એનો અર્થ થાય જે ક્યારે એક સરખું ન રહે, એનું નામ જ છે અવસ્થા. આપણે શિશુ અવસ્થાની અંદર કાયમ બાળક ન રહે. ભગવાને જેવી વ્યવસ્થા કરી છે, કાયમ શિશુ હોય તો માં કંટાળી ન જાય. એને ખબર છે કે 2 મહિના કે વર્ષ પછી બાળક મોટું જ થવાનું. કે શિશુ અવસ્થા કાયમ નથી, એટલે જ એને અવસ્થા કહેવાય. એવી જ રીતે યુવા અવસ્થા પણ કાયમ નથી, એમાં પણ પછી બીજી અવસ્થા આવે. એટલે ભગવાને કીધું અવસ્થા એને જ કહેવાય જે પરમેનન્ટ નથી, જે કાયમ નથી. એટલા માટે જ એનું નામ છે ન તિષ્ઠતી, અવસ્થા. હવે એ અવસ્થા છેલ્લે પણ મૃત્યુ પ્રાપ્તિ છે. એ પણ શું છે? તો કે દેહાંતર પ્રાપ્તિ અવસ્થા. બીજા દેહને પ્રાપ્ત કરવાની જે એક સ્થિતિ છે, માણસો એને એક ભયંકર નામ આપીને કેવા થઈ ગયા છે? તો કે ડરી ગયા. પણ ખરેખર જોવા જાય તો બધું અંદર તો એક જ છે. ઇન્ટરેસ્ટિંગ એવું છે કે એની અંદર કાંઈ ફેરફાર નથી. એક સ્ટોરી છે. આમ તો એ સ્ટોરી કેવા જુદું માગે છે, પણ હું હંમેશા અહીંયા એક જુદી રીતે ટાંકું છું. નારદજી છે ને, એકવાર ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ પાસે જઈને કીધું તમે સત્સંગ એટલે શું, એનો મહિમા તો મને કહો. એટલે ભગવાને કીધું કે મને ટાઈમ નથી, મારે આખા જગતનું પાલન કરવાનું, પોષણ કરવાનું, મને ટાઈમ નથી. એ તું મને આવા પ્રશ્ન ન પૂછ, સત્સંગ શું છે? એટલે કે પણ હું આટલો બધો સિરિયસલી આવું છું, તો તમે મને કંઈક તો જવાબ આપો. એટલે કે તું એક કામ કર. ભગવાને એવું કીધું કે હમણાં છે ને એક નાનું ઈયળ જન્મીશ. આપણે બધા સુધારતા હોય એમાંથી નીકળે ને ઓલી ઈયળ, કે ઈયળ જન્મી છે, તું ઈયળ પાસે જઈને પૂછ કે સત્સંગનું મહત્વ શું. એટલે નારદજી કે હું મૂર્ખો છું કે તમે મને એવું જઈને કહો છો કે તમે ઈયળ પાસે જઈને પૂછો કે સત્સંગનો અર્થ. તો ભગવાન કે તું મને જો કંઈક ભગવાન જેવું માનતો અને તને મારા ઉપર જો વિશ્વાસ હોય ને શ્રદ્ધા હોય, તો તું ઈયળને જઈને પૂછ. એટલે નારદજીને એમ થયું કે કોઈ ક્યાં સાંભળવાના ને કોઈ ક્યાં જોવાના છે, ઈયળને પૂછવામાં શું વાંધો? તો કે મારે જઈને કરવાનું શું? કે કાંઈ નહીં, તારે જે ઈયળ જ્યાં હોય ત્યાં જઈને ઉભી રહીને પૂછવાનું કે સત્સંગનું મહત્વ શું. એટલે નારદજી કે ભલે, ઓકે. નારદજી ગયા. ઈયળ હતી એકાદ બિચારી પાંદડામાં ક્યાંક બેઠી હતી, એને જઈને પૂછ્યું કે સત્સંગનું મહત્વ શું. જેવું પૂછ્યું તો ઈયળ મરી ગઈ. ઈયળ મરી ગઈ એટલે નારદજીને એમ થયું કે આમે એની કઈ લાઈફ બહુ ન હોય, કારણ કે બહુ જીવતી નહીં હોય, એટલે મરી ગઈ હશે. એટલે ભગવાનને જઈને કીધું ઓલી ઈયળ તો મરી ગઈ. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, તું એક કામ કર, હમણાં જ કે આ ચકલી છે ને એને ઈંડું તૂટ્યું છે, એમાંથી બચ્ચું નીકળ્યું. તું ચકલીના બચ્ચાને જઈને પૂછ કે ભાઈ સત્સંગનું મહત્વ શું છે. એટલે નારદજીએ ભગવાન સામુ જરા ખીજાઈને જોયું, છતાંય એને કીધું કે તારે પૂછવું હોય તો પૂછ.
ઈ બચ્ચાને જ પૂછ. એટલે નારદજી બિચારા કચવાતે મને ચકલીના બચ્ચા પાસે ગયા અને ત્યાં જઈને એના બચ્ચાને પૂછ્યું કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ સત્સંગ. એને પૂછ્યું કે ભાઈ સત્સંગનું મહત્વ શું? ભગવાનનું કરવું કે ચકલીનું બચ્ચું મરી ગયું. એટલે નારદજીને એમ થયું કે ભગવાન મારી સાથે રમત રમે કે કઈક મને કહેવા માંગે છે. એટલે પાછા ભગવાન પાસે જઈને કીધું કે ઓલું બચ્ચું મરી ગયું. એટલે ભગવાન કે અરે બચ્ચું મરી ગયું, હવે તું એક કામ કર કે ઓલું શાહમૃગ હોય ને, શાહમૃગ મોટું પંખી છે, એનું ઈંડું હમણાં જ તૂટ્યું છે ને શાહમૃગને ત્યાં બચ્ચાનો જન્મ થયો. તું શાહમૃગને જઈને પૂછ કે ભાઈ સત્સંગનું મહત્વ શું. એટલે ભગવાનને તો કઈ કહેવાય નહીં. એટલે વળી પાછા બિચારા ઉપડા અને શાહમૃગનું જે બચ્ચું જન્મ્યું તો એને જઈને પૂછ્યું કે ભાઈ સત્સંગનું મહત્વ શું. તો શાહમૃગનું બચ્ચું પણ અચ્યુતમ કેશવમ એટલે કે શ્રીરામ જય રામ જય જય રામ એ બિચારું મરી ગયું. એટલે પછી હવે નારદજીનો મગજ છેટકો અને જઈને ભગવાનને કીધું તમારે મને કેવું હોય તો કયો, ન કેવું તો કઈ નહીં, મારે રસ નથી કે સત્સંગનું મહત્વ શું છે. એટલે ભગવાન કે નાની નાની વાતમાં ગુસ્સે ન થાય. તું એક કામ કર હવે કે હમણાં જ ગધેડાને બચ્ચું આવ્યું છે, તું ગધેડાના બચ્ચાને જઈને પૂછ કે સત્સંગનું મહત્વ શું. એટલે પાછા નારદજી ગયા, ગધેડાના બચ્ચા પાસે ગયા. પણ નારદજી પોતે અપશુકનિયાળ છે કે ભગવાન જાણે કે જેવા નારદજી જાય અને જેવા નારદજી પૂછે કે કહેવાય ને સત્સંગનું મહત્વ શું, તો ગધેડાનું બચ્ચું પણ ઓન ધ સ્પોટ એ જેવું નારદજી પૂછે સત્સંગનું મહત્વ શું તો એ મરી ગયું. એટલે પછી નારદજી આવ્યા અને ભગવાન ઉપર ગુસ્સે થયા કે મારે હવે જાણવું જ નથી કે સત્સંગનું મહત્વ શું. એટલે ભગવાન કે જરાક ઠંડક રાખ, થોડુંક ઠંડો પણ. હવે હમણાં જ ગાયને વાછડું આવ્યું છે અને બહુ સરસ ગાયનું વાછડું છે, તું વાછડાને જઈને પૂછ. વાછડી છે, વાછડો નથી, ને ખેડૂતો છોડી દીધું. એટલે કીધું કે વાછડી આવી છે, તું વાછડીને જઈને પૂછ કે ભાઈ સત્સંગનું મહત્વ શું. એટલે નારદજી ગયા અને પાછું વાછડીને પૂછ્યું. વાછડી મરી ગઈ ઓન ધ સ્પોટ, તરત જ વાછડી છે મરી ગઈ. અને હવે નારદજી કે મારે ક્યાંય નથી, ઓલો મને મારવા દોડે, કોઈ પણ પાસે જાઓ હોય અરે ઈયળ ચકલી જેવા તો ઠીક હતા, પણ હવે આવું બધું ધારો કે મારે તો મારું તો આવી જ બને ને. એટલે ભગવાન કે ના, હવે તું છેલ્લી વાર કે એક શેઠને ત્યાં છોકરાનો જન્મ થયો છે, રાજાનો શેઠ છે, ત્યાં એક છોકરાનો જન્મ થયો છે, તું શેઠના બાળકને જઈને પૂછ કે સત્સંગનું મહત્વ શું. હવે એ શેઠ પાસે ગયો. શેઠ તો ખુશ થઈ ગયો કે નારદજી એવા આવડા મોટા સંત અને એ મારે ત્યાં બાળકનો જન્મ થયા, એટલે બહુ ખુશ થઈ, આગતા સ્વાગતા કરી. પછી નારદજી એવું કીધું કે મારે ઘરે તમારા છોકરાને જોવો છે. બીજું તો કઈ ન કહે. એટલે એને કીધું કે હા આને આશીર્વાદ આપો. એટલે છોકરું આપ્યું. પછી સામું સૂતું એટલે મનમાં પ્રશ્ન પૂછ્યો પાછો નારદજીએ સિંહ કે આ શું છે. અને શેઠનું બાળક પણ ઓન ધ સ્પોટ મરી ગયું. હવે નારદજીએ કીધું કે ભગવાન છે ને મને કઈક મારી સાથે મારી હાંસી ઉડાવે છે, આમ કરે છે. એટલે એને જઈને કીધું કે ભગવાન તમારે મને જવાબ આપવો તો ન આપો, પણ મને ક્યાંય મોકલોમાં. હું હવે કહેવાય માણસો મને ડાઉટફુલ રીતે જોવે કે હું અપશુકનિયાળ થઈ ગયો છું, મારી હાજરી બધા મરવા માંડે છે. એટલે ભગવાન કે લાસ્ટ ટાઈમ, છેલ્લી વાર રાજાની ઘરે દીકરો આવ્યો અને તો રાજાના દીકરાને જઈને પૂછ કે સત્સંગનું મહત્વ શું. કે હું ગમે થાય હું નહીં જ જાઉં. આ બધા તો ઠીક, પણ છોકરો મરી જાય તો રાજા મને જેલમાં નાખશે, એટલે મારે જવું જ નથી. તો એને કીધું કે લાસ્ટ નહીં મરે. ભગવાન કે હું મારું વચન છે, એ છોકરો નહીં મળે. તું રાજકુમાર પાસે જઈ, રાજાના ન્યૂબોર્ન ચાઇલ્ડ નવું જન્મેલું છે એ રાજકુમારને જઈને પૂછ કે સત્સંગનું મહત્વ શું છે. અને નારદજી છેલ્લી વાર રાજમહેલમાં ગયા અને જેવા રાજમહેલમાં ગયા તો રાજા પણ જેમ શેઠ ખુશ થઈ ગયા હતા એનાથી વધારે ખુશ થયા કે કોઈ પણ સારા પ્રસંગની અંદર નારદજી જેવા મહત્વ આવે તો કેટલું સારું. અને પાછા એને રાણી દરબારમાં રાણીવાસમાં લઈ ગયા અને નારદજીએ કીધું મારે બાળકને જોવો ને આશીર્વાદ આપો. એટલે બાળક આવ્યું, રાજકુમાર આવ્યું. પછી એને કીધું એકાંતમાં ભણવું છે, એકાંતમાં મારે એને આશીર્વાદ આપવું છે. કારણ કે આ વખતે નતું, ભગવાન એને પ્રોમિસ આપ્યું કે આ છોકરું નહીં જ મરે. એટલે એકાંતમાં નારદજી બીકથી પણ તો એને પૂછ્યું કે સત્સંગનું મહત્વ શું. એટલે એ અંદરનો જે રાજકુમાર હતો એ બોલ્યો એ હું છું. તમારે જે જોવું હતું કે સત્સંગનું મહત્વ શું, એ હું છું. કે હું છું એટલે કેવી રીતે, તો કે હું પેલા ઈયળ હતો,
પણ તમારા જેવા સંત મારી નજીક આવ્યા અને ઇવન જ્યારે તમે પૂછ્યું સત્સંગનું મહત્વ શું છે, તો એ ખરાબ યોનિમાંથી હું મુક્ત થઈ ગયો, મને ચકલીનો દેહ મળ્યો. પાછા તમે આવ્યા તો એ ચકલીનો દેહ પણ પાપ યોની જ કહેવાય, એમાંથી હું મુક્ત થયો. એવી રીતે મારું કહેવાય અપગ્રેડેશન. ભગવાન મને સારી સારી યોની આપતા ગયા. વાછડી છે, ગધેડા કરતા વાછડી સારી, વાછડી કરતા મને શેઠે ત્યાં જન્મ આપ્યો, એ વધારે યોની સારી. અને શેઠ કરતા પણ સૌથી શ્રેષ્ઠ યોની તો કઈ કહેવાય, તો કે રાજાની ઘરે જન્મવું. તો કે હું પોતે જ તમારી પાસે એક્ઝામ્પલ છું, કે ઉદાહરણ છું, કે સત્સંગનું મહત્વ શું. માત્ર એની સન્નિધિથી માણસોનું કલ્યાણ થાય, એટલું સત્સંગનું મહત્વ છે. આ સ્ટોરી હતી સત્સંગના મહત્વ માટે. પણ અત્યારે મેં અહીંયા શું કામ લીધી, એટલા માટે કે ઈયળ પણ આમાંથી પસાર થઈ હશે. ઈયળની અંદર જે જીવાત્મા કે જીવ કે છે એ પેલા ઈયળમાં હતો, એ જ જીવ છે ચકલીમાં આવ્યો, એ જ જીવ છે મૃગમાં આવ્યો, એ જ જીવ છે ગધેડામાં આવ્યો, એ જ જીવ છે વાછડીમાં આવ્યો, એ જ જીવ છે શેઠમાં આવ્યો, અને એ જ જીવ છે શેમાં આવ્યો, તો કે રાજકુમારમાં. એનું શું થયું, તો અનધર એક પછી એક દેહાંતર પ્રાપ્તિ. અને એનું વધારે ને વધારે સારું થયું. એનો અર્થ કે અંદરનો જીવ છે ક્યારેય મરતો નથી. મરે છે માત્ર કયું, તો કે માત્ર સ્થૂળ શરીર. એની અંદર ડાયા માણસો છે, એટલે કે ધીર, અહીંયા જે લખ્યું છે એનો અર્થ થાય વિવેકી. વિવેકી માણસ છે. તત્ર એટલે કે આ શરીરની અંદર જે પરિવર્તનો આવે છે એની અંદર ન મોહી હતી. એ ક્યારે પણ મોહ પામતા નથી, કે ઇવન ડિલ્યુઝન નો અર્થ થાય, એને ક્યારે પણ એની અંદર એવા પ્રશ્ન નથી થતા કે આવું શું કામ, આ તો શરીરનો ધર્મ છે, એમાં પરિવર્તન થયા જ કરે, મારે એમાં ગભરાવાની જરૂર નથી. અને મેં ત્યારે છેલ્લે કીધું હતું કે જ્યારે કુમારમાંથી યૌવન અવસ્થા થાય, કે યુવાનમાંથી જરા થાય, ત્યારે શંકરાચાર્યજી આમાં લખ્યું છે, જે મેં તમને કોટેશન આપ્યું હતું, કે જ્યારે શિશુમાંથી બાળક બને ત્યારે એક અવસ્થાનો નાશ થયો અને બીજી અવસ્થાનો જન્મ થયો. શિશુ અવસ્થા નાશ પામી ગઈ, તો કોનો જન્મ થયો, તો કે બાલ્યાવસ્થા. ત્યારે ક્યારે કોઈને નિમંત્રણ આપ્યું કે મારા પુત્રની શિશુ અવસ્થાનું અત્યારે મૃત્યુ થયું છે, તો એનો શોક મનાવવા માટે તમે ભેગા થાવ, એ કોઈ નથી આવતું. એવી જ રીતે બાલ્યામાંથી એ છોકરો પાછો બાળક છે યુવાન થયું, ત્યારે પણ એના મા બાપે ક્યારે એડવર્ટાઇઝ આપી કે ભાઈ મારા બાળકની હવે બાલ્યાવસ્થા પૂરી થઈ છે, યુવા અવસ્થાની અંદર એનો જન્મ થયો છે, એ અવસ્થા નવી આવી છે, હવે બધા ભેગા થઈ અને બાલ્ય અવસ્થાનો શોક કરવાઓ. નથી માણસો કોઈ દુઃખી થવા ભેગા થતા. એવી જ રીતે પછી યુવાનમાંથી જરા અવસ્થા આવે, વૃદ્ધાવસ્થા આવે, અને છેલ્લી અવસ્થા કઈ આવે, તો કે દેહાંતર પ્રાપ્તિ. અંદરનો માણસ જીવાત્મા છે તો મરવાનો જ નથી, એ બીજો દેહ પ્રાપ્ત કરશે, ત્યારે માણસ શું કામ દુઃખી થાય છે. એટલે એને કીધું ધીરઃ તત્ર ન મુહ્યતિ. ડાયા માણસ છે એમાં ક્યારેય દુઃખી થતા નથી, કારણ કે ખબર છે કે અંદરનો જીવાત્મા છે એ ક્યારેય મરતો નથી. હંમેશા યાદ રાખવું, બે શબ્દ છે. એક શબ્દ શાસ્ત્રની અંદર આત્મા, એક શબ્દ છે આત્મા, અને બીજો શબ્દ છે જીવાત્મા. આપણને ખબર હોવી જોઈએ, મુસાફરી કરે છે એક શરીરમાંથી બીજા શરીરમાં, એ આત્મા નથી કરતો, પણ કોણ કરે છે, જીવાત્મા કરે છે. તો જીવાત્મા અને આત્મામાં ફેર શું? માણસોનો પ્રશ્ન તો થવો છે ને, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન જીવાત્મા અને આત્મા? જે ચૈતન્ય તત્વ એવું માને કે હું સૂક્ષ્મ શરીર છું અને સ્થૂળ શરીર મને આપવામાં આવ્યું છે, એવું માનવા વાળા બધા જ ચૈતન્ય તત્વ, કારણ કે જુદા જુદા અહીંયા જેટલા શરીર છે એટલા અંદર ચૈતન્ય તત્વ માણસો માને છે, એ જે માનવા માંડે કે હું કેવડો, તો કે શરીર જેવડો, હું કેવડો, તો કે મારા મનના વિચાર જેવડો, એવું માનવું એ અજ્ઞાનને કારણે એને કહેવાય જીવાત્મા. અને ઇવન ખરેખર જોવા જાય તો જીવત્વમ છે મિથ્યા છે. ખરેખર જીવ શબ્દ છે એ વાસ્તવિક નથી, પણ આપણે જીવને જ મહત્વ આપ્યું છે. ખરેખર આપણું વાસ્તવિક સ્વરૂપ કયું છે, તો કે આત્મા જ છે. પણ હું શરીર સાથે બંધાયેલો છું, કે સામે છે બધા જ પરિવારજનો છે એ મારા જ છે, એવું જે માનવું છે, કારણ કે એ બધા જ એક
ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત કેવા છે તો કે એક જીવાત્મા, એવું જે માને છે ત્યારે જીવાત્મા છે. અને જ્યાં સુધી સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય છે ત્યાં સુધી જીવાત્મા જ રહેશે. પણ જે યોનિની અંદર, જે દેહની અંદર, મનુષ્યની અંદર જે ક્ષણે એ વ્યક્તિને જ્ઞાન થશે કે હું સ્થૂળ શરીર પણ નથી, ઇવન હું સૂક્ષ્મ શરીર પણ નથી, હું માત્ર કોણ છું તો કે ચૈતન્ય તત્વ, એ વ્યક્તિનો પછી બીજો જન્મ નથી. ત્યાં સુધી બિચારો વ્યક્તિ શું કરશે તો કે પુનરપી જનનમ પુનરપી મરણ. એટલે ભગવાને કીધું કે દેહાંતર પ્રાપ્તિનો અર્થ શું થાય તો કે બીજી વાર જન્મશે. મરવાના તો છે જ નહીં, તો માણસોએ ત્યાં ન મુહ્યતી, માણસોએ દુઃખી ન થવું જોઈએ. કારણ કે એક અવસ્થા પરિવર્તિત છે. અને ઇવન હું તો હંમેશા એક કોટેશન આપું છું કે માય મધર, મારા માં હતા, એને કહેવાય ને મોટી ઉંમરે ઘણા બધા પ્રોબ્લેમ જે બધાને હોય એવા, વોકર લઈને ચાલવું પડે, ડાયાબિટીસ નહીં પણ હાર્ટના પ્રોબ્લેમ હતા, ઘણા બધા પ્રોબ્લેમ હતા. એમ કે હાર્ટ એટલું વિશાળ થયું, આનાથી વિશાળ થશે તો ફાટી જશે, 40 ટકામાં શ્વાસ ચડે. એટલે એકવાર કહેતા હતા, અમે બધા હતા ત્યારે, હું હતી હજી ત્યારે, કે આના કરતા શરીર છૂટી જાય અને પછી ભગવાન તો દેહાંતર પ્રાપ્તિ કરવાના છે, તો નવું શરીર કેટલું સરસ આવશે, જેની અંદર કોઈ હાથનો દુખાવો ન હોય, પગનો દુખાવો ન હોય, એની અંદર હૃદય સ્વાદ. એટલે કે ત્યારે પણ શી વોઝ મેન્ટલી પ્રિપેર્ડ. મારું કેવું છે કે એ સમયે પણ માતા છે મનથી તૈયાર હતા કે આ શરીર છે એ છોડવાનું, કારણ કે શરીર છે હું નથી. એવું જે મનથી તૈયાર હોય એવી વ્યક્તિ છે એ ક્યારે પણ ન મોહી હતી, એ દુઃખી ન થાય. એ મનથી તૈયાર જ છે કે ભાઈ ગમે ત્યારે ભગવાન એમ કે હાલો ટાઈમ પૂરો, છોડી દો તો છૂટી જાય. ધીરઃ તત્ર ન મોહ્યતિ. એ 13મા શ્લોકનો અર્થ. મુહ્યતિનો અર્થ શંકરાચાર્યજી લખ્યો ન મોહમ આપદ્યતે. એને ક્યારે મોહનો અર્થ થાય કન્ફ્યુઝન, કન્ફ્યુઝનનો અર્થ થાય સાચું ખોટાની ખબર ન પડે, એને કહેવાય મોહમ ન આપદ્યતે. એટલે શંકરાચાર્યજી એના પછીનો 14મા શ્લોક પહેલા શંકરાચાર્યજી પોતે જ નાનું એક ટપકું મૂક્યું અને એને કીધું કે હાલો માની લે કે ભાઈ એક શરીરમાંથી બીજા શરીરમાં મુસાફરી કરવાની છે. અર્જુન એમ કહી શકે કે હું તૈયાર છું, મને કઈ વાંધો નથી. પણ આ શરીરની અંદર કેટલા પ્રોબ્લેમ, અત્યારે કેટલી ઠંડી, વળી પાછો ઓલો ઉનાળો આવશે એટલે કેટલી ગરમી, કેટલી વરસાદ આવે તો કેટલી તકલીફ. એટલે કે જીવનની અંદર સતત શીત છે, ઉષ્ણ છે, જાત જાતની તકલીફ પડે છે. એનો સામનો કેમ કરવો, એના માટે શું કરવું? એટલે હવે પછીના શ્લોકની અંદર ભગવાને કીધું કે એના માટે બીજું કાંઈ કરવાની જરૂર નથી, માનસિક રીતે તૈયાર રહેવું. એટલે આના પછીના 14મા અને 15મા શ્લોકની અંદર ખરેખર જોવા જાય તો ભગવાને એક કહેવાય ને ઇનડાયરેક્ટલી કહી દીધું, આડકતરી રીતે ભગવાને કહી દીધું કે કોક એમ માને કે મારે મોક્ષ જોઈએ છે, કોક એમ કે મારે બસ હવે જીવનમાં બીજું કાંઈ નહીં, ભગવાનને જ પ્રાપ્ત કરવા છે. તો એમાં માણસની ક્વોલિટી કેવી હોવી જોઈએ, માણસની અંદર કેવો ગુણ હોવો જોઈએ, એવું ભગવાને 14મા અને 15મા કીધું. અને 15મો શ્લોક ખાલી હું તમને બતાવી દઉં, પછી જોશું તો ત્યારે. પણ આમાં છેલ્લું વાક્ય છે 15મા શ્લોકનું, સહ અમૃતત્વાય કલ્પતે. જે વ્યક્તિની અંદર આવા ગુણો હોય તે વ્યક્તિ મોક્ષ માટે થઈ યોગ્ય છે. કલ્પતેનો અર્થ થાય ઇઝ ધ ડિઝર્વડ પર્સન. એ કેવો છે તો અમૃતત્વાયનો અર્થ થાય મોક્ષ માટે કલ્પતે. એ કેવો છે તો કે અધિકારી છે. કલ્પતેનો અર્થ થાય અધિકારી છે કે સમર્થ છે. પણ કેવી વ્યક્તિ? જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિની ફરિયાદ ન કરે. અને કેવી રીતે માણસ ફરિયાદ ન કરે? બે શબ્દ ભગવાને વાપર્યા છે, માત્રાહ સ્પર્શાસ્તુ કૌંતેય. એક શબ્દ છે માત્રાહ અને બીજા શબ્દ છે સ્પર્શા. માત્રાનો અર્થ થાય જ્ઞાનેન્દ્રિય. ભગવાને 5 બોખા આપ્યા છે ને, બધા કઈ 5 કાણા છે. એક, બીજું કાણું, ત્રીજું કાણું, ચોથું કાણું અને આખા શરીરમાં કાણા કાણા છે. એટલે કે આંખ એ કેવું છે
આંખ કરતા હું ચક્ષુષ નથી. એક ચક્ષુ એટલે કે આપણી આંખ છે એ પેલી જ્ઞાનેન્દ્રિય છે. પછી બીજી જ્ઞાનેન્દ્રિય કઈ છે તો કે કાન. ત્રીજી જ્ઞાનેન્દ્રિય કઈ છે? બોલો બોલો. નાક. સાચી વાત. ચોથી કઈ છે? હા, જીભ, જે બહુ માંગણી કર્યા કરે. નાસિકા. નાસિકા. પછી જીહવા, રસના કહેવાય, એનું નામ છે રસના. અને પાંચમી ત્વક એટલે કે ત્વચા. એ ભગવાને આપણને 5 જ્ઞાનેન્દ્રિય આપી છે. આંખ, કાન, નાક, જીભ અને આખા શરીરે ત્વચા. એ 5 જ્ઞાનેન્દ્રિય છે. આંખને શું જોવું ગમે તો કે રૂપ ને આકાર. એટલે કે આંખનો સ્પર્શનો અર્થ થાય એના પોતાના વિષયો. એટલે કે ચક્ષુને શું જોવું ગમે તો અહીંયા હું ખાલી લખું છું આકાર. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એવું ગોખાઈ ગયેલું નામ યાદ હોય. રૂપ, આકાર નો અર્થ અહીં મેં રૂપ ઇઝ ઇક્વલ ટુ આકાર. એટલે કે આકાર. રૂપ કહીએ માણસોને એમ થાય કોઈક રૂપાળું હશે, એટલે રૂપ નો અર્થ થાય આકાર. કર્ણ, કાનનો ગુણ કયો છે તો કે શબ્દ ગુણ. નાસિકાનો ગુણ કયો છે તો કે ગંધ. દેખાશે ને તમને? હોશિયાર છો. આમ કે કદાચ દેખાય તો આ ગંધ. રસનાનો અને ત્વચાનો સ્પર્શ. રૂપ, રસ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ત્વચાનો છે સ્પર્શ. આંખ છે એને કહેવાય માત્રા, અને કોને સ્પર્શ કરે? આકારને. એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ઇન જનરલ શાસ્ત્રમાં લખ્યું છે વિષયો. વિષય આપકે 5 વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પણ એને ભગવાન અહીંયા શું કીધું છે? સ્પર્શા. કારણ કે આપણી આંખ સામેના પડદાને જુએ તો આંખે શું કર્યું? પડદાને સ્પર્શ. તમને હું જોઉં તમારી આંખે શું કર્યું તો કે સામેની આકૃતિ છે એને સ્પર્શ. એટલે કે હંમેશા જ્ઞાનેન્દ્રિયો છે એ પોતાની જે ગમતી હોય એના જે વિષય છે એને ખરેખર ત્યાં જે દોડીને સ્પર્શ નથી કરતી, પણ એ જે મેસેજ લે એને કહેવાય સ્પર્શ. એવી રીતે આપણા કાન છે, હાવ નિરાતે બેઠા હોય અને અચાનક કોકનું ભજન વાગે કે કોઈક ગીત વાગે તરત કે મોહમ્મદ રફીનો અવાજ કે નારાયણ સ્વામીનો અવાજ છે. એટલે કે કાનને હંમેશા કોનો સ્પર્શ થાય તો કે શબ્દનો સ્પર્શ થાય. એવી રીતે અહીંયા બેઠા હોય ને આપણે કંઈક ગંધાય છે અથવા આપણે કંઈક કહીએ કે ભગવાનને આપણે કંઈક ચડાવી લાગે સુગંધ આવે છે, તો એ આપણને નાસિકાને કેનો સ્પર્શ થાય તો કે ગંધને. અને રસનાને તો સવાર, બપોર, સાંજ જાત જાતના સ્પર્શ થયા જ કરે છે, જાત જાતના ટેસ્ટના. એટલે કે એનો સ્વાદ. અને ત્વચાને પણ અત્યારે બહુ ઠંડી છે, હાથ જો ને કેવા ઠંડા થઈ ગયા, ઠરી ગયા. એ જે છે એને કેનો સ્પર્શ થાય તો કે ઠંડી, ગરમી બધા. એટલે કે સ્પર્શ. એટલે કે જીવનમાં સતત હંમેશા શું થશે? આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ બહારના વિષયોની અંદર કોન્ટેક્ટમાં આવશે, એની સાથે જોડાશે. અને જેવું જ્ઞાનેન્દ્રિય અને બહારના વિષય જોડાય એટલે કંઈક થશે. એટલે ભગવાન કે શું થશે? કા એ ઠંડી આપશે, કા ગરમી આપે. ગમે તે અત્યારે તો જે ઓછી થઈ ગઈ ને, તો સવારના પોરમાં આપણને કેવું થતું કે કેવી ઠંડી છે, કેવી ઠંડી છે. એટલે કે આપણી ત્વચાએ કોની સાથે સ્પર્શ કર્યો તો કે બહારની ઠંડી સાથે. એટલે આપણને કેનો અનુભવ થયો તો કે ગમે કે નહીં પણ શીત હોય, સુખ આપે કે દુઃખ આપે આપણા ઉપર, પણ આપણને ઠંડીનો સ્પર્શ થયો. એવી જ રીતે કાનને છે શબ્દનો થયો. એટલે કે હંમેશા ઉઠીએ ને આપણે સૂઈએ ત્યાં સુધી 5 જ્ઞાનેન્દ્રિયોને બહારના વિષયોનો સતત શું થાય છે તો કે કંઈક ને કંઈક કોન્ટેક્ટ, કંઈક ને કંઈક આપણે એને સ્પર્શ કરીએ છીએ. સ્પર્શ થાય ત્યાં સુધી વાંધો નથી,
પણ પછી એ આપણને એક લાગણી આપણને કોઈ કહેવાય ને જ્ઞાન જન્માવે, અને જ્ઞાનનું પછી આપણે એનાલિસિસ કરીએ, આ સારા આ ખરાબ, આ સારા આ ખરાબ, આ આવે તો બહુ તકલીફ છે, ઓલા આવે તો બહુ મજા આવે, પેલા કપડા પહેરીએ તો બહુ જરાય ઠંડી ન લાગે, પેલા કપડા પહેરીએ તો બહુ ઠંડી લાગે, એવું જાત છે. આ ખાવાનું છે ન ભાવે, ફલાણું ભાવે, એવી રીતે જાત જાતના વિષયો આપણા પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોને મળે અને આપે છે શું? તો કે કા સુખમ દદાતી અથવા દુઃખમ દદાતી, કાંઈ સુખ આપે કા દુઃખ આપે. અને મોટા ભાગના માણસો છે આને કેવી રીતે અવોઇડ કરવું. અમેરિકાના દેશની અંદર, સારા સારા દેશોની અંદર અત્યારે ખરેખર શું છે કે ત્યાં એમ કે ભાઈ -10 ડિગ્રી છે, પણ એને આપણે ઘરમાં જાય તો -10 લાગે જ નહીં, કારણ કે એને હીટર મૂકા છે કે ત્યાં કોઈ ગરમી જ ન લાગે, ઠંડી જ ન લાગે. અને બહુ ગરમી પડે તો ત્યાં એસી મૂકે એટલે કે ઠંડી જ ન લાગે. એટલે કે આપણે હંમેશા બહારના વાતાવરણથી બચવા માટે જાત જાતના પ્રયોગો કર્યા જ કરીએ છીએ, અને એમાં પછી આપણે આપણું આખું જીવન શું કરીએ છીએ તો કે ખપાવીએ છીએ. એટલે ભગવાને કીધું કે આ તો રહેવાનું છે, માત્રાહ સ્પર્શાહ, જ્ઞાનેન્દ્રિયો છે એ બહારના વિષયો સાથે હંમેશા કોન્ટેક્ટમાં આવશે, અને કોન્ટેક્ટમાં આવીને કાં ગરમ ઠંડુ લાગશે કાં ગરમ લાગશે, અને એનાથી આપણે મનમાં શું નક્કી કર્યા કરશું કે આમ સુખદાયક છે એક્સપિરિયન્સ, આ દુઃખદાયક છે, આ સારું નથી ખરાબ નથી. હવે એના ઉપર કરો એના કરતા માણસોએ શું કરવાની જરૂર છે? એટલે ભગવાને કીધું કે માણસોએ મનમાં નક્કી કરવાની જરૂર છે કે બેના કોન્ટેક્ટ થવાના છે. આપણને ક્યારેક સુખનો અનુભવ થાય, ક્યારેક આપણને દુઃખનો અનુભવ થાય, પણ સુખ અને દુઃખ કેવા છે તો કે આગમઃ અપાયિનઃ. આગમનો અર્થ થાય અરાઇવલ અને અપાયનો અર્થ થાય ડિપાર્ચર. રેલવે સ્ટેશનમાં જાય એટલે પૂછે ટ્રેન ક્યારે આવશે, અને પછી કેટલી ઊભી રહેશે, તરત ક્યારે ઉપડશે. ટ્રેન ક્યારે આવશે એને કહેવાય આગમ, અરાઇવલ, અને ટ્રેન પાછી ક્યારે ઉપડશે એને કહેવાય અપાયિન. કોઈ પણ આપણે અનુભવ કરીએ એની શરૂઆત પણ છે, અને જે અનુભવ કરીએ એનો અંત પણ છે. એટલે કે આગમનો અર્થ થાય આવું, અપાયિનનો અર્થ થાય જાવું. આવે છે અને જાય છે. દુનિયાના કોઈ પણ અનુભવ છે એ આવે છે અને જાય છે. હવે જે વસ્તુ આવે ને જાતી હોય ને નિત્ય કહેવાય કે અનિત્ય કહેવાય? એટલે ભગવાને તરત કીધું કે આ બધાને આવડે છે એટલે એને શું કહેવાય તો કે અનિત્યઃ. દુનિયાના કોઈ પણ અનુભવ, પછી સારા હોય કે ખરાબ, એ બધા જ કેવા છે તો કે અનિત્ય. અને જો અનિત્ય હોય તો એની પાછળ જાજો કકડાટ કરવાની જરૂર નથી. ભગવાન કે તારે શું કરવાની જરૂર છે? તાન તિતિક્ષસ્વ ભારત, એને તું સહન કરતા શીખ. કારણ કે મોટા ભાગનો માણસોની જિંદગી કેમાં જાય છે તો કે આજ કકડાટમાં, મારે આ જોતું તું મને ન મળ્યું, ફલાણું કરવું તો ન કરવું. હવે એમાં એવા કકડાટ સાથે કોક પછી શાસ્ત્ર ભણવા બેસે, ગીતા ભણવા બેસે, અને મનમાં એવું ચાલતું હોય કે આ છે, એમાં પછી આપણે માત્રા સ્પર્શાય તો કોઈ અંદર ન ઉતરે. કારણ કે કોઈ પણ શાસ્ત્ર સમજવા માટે મન શાંત હોવું જોઈએ. મનની અંદર બહારના વિચારો છે મહદ અંશે ઓછા હોવા જોઈએ, તો જ આ જ્ઞાન છે અંદર ઉતરે. મન પોતે જ ડિસ્ટર્બ હોય, જાત જાતના વિચારો કરતું હોય તો મનની અંદર ક્યાંથી જાય? એટલે ભગવાને કીધું કે આ બધા તો આપશે જ, ગરમી આપશે, ઠંડી આપશે, સુખ આપશે, દુઃખ આપશે, પણ મનમાં તમારે શું નક્કી કરવાનું કે આ બધા જ બહારના જે અનુભવ છે કે એક્સપિરિયન્સ છે એ આવે છે અને જવાના છે. એનો અર્થ શું છે? અહીંયા અનિત્ય. બધા જ અનુભવો કેવા છે? અનિત્યઃ. તાન તિતિક્ષસ્વ ભારત, તારે કરવાની જરૂર શું છે? તું કે એને સહન કર. કેટલાને ખબર છે ખબર નહીં, પણ એ બોલાય છે કે આપણે એક અન્નમય કોષ છે. એવું કે સાંભળ્યું છે? અન્નમય કોષ છે. બહારનું સ્થૂળ શરીર છે ને એને માણસો કે અન્નમય કોષ. શાસ્ત્રમાં અન્નમય કોષ એટલે સ્થૂળ શરીર. પછી આપણે ફૂફુ ફૂફુ કરીએ છીએ ને, શ્વાસોશ્વાસ જે આપણે કરીએ છીએ એને કહેવાય પ્રાણમય કોષ. મય છે એવું નથી લખતી. પછી જે આપણે વિચારીએ છીએ એ મનોમય કોષ. અને પછી નક્કી કરીએ કે આ ભાઈ આ પાક્કું જ છે તો એને કહેવાય વિજ્ઞાનમય કોષ, એટલે કે બુદ્ધિ. વિજ્ઞાનમય કોષ એટલે કે બુદ્ધિ. હવે શાસ્ત્ર એમ કે છે વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષની વાત નથી.
અન્નમય કોષની અંદર આપણે શું સહન કરવાનું છે? શીત ઉષ્ણ દ્વંદ્વ. એવું કે છે કે જીવનની અંદર સતત આપણે એક સહન કરવાનું છે. અને કેવું ઇંગ્લિશમાં કહેવાય પેર ઓફ ઓપોઝિટ, પણ ગુજરાતીમાં આપણે કહીએ દ્વંદ્વ. કેવા પ્રકારના દ્વંદ્વ? તો ભગવાન અહીંયા બે આપ્યા, શીત અને ઉષ્ણ. દ્વંદ્વ છે, ક્યારેક ઠંડી ક્યારેક ગરમી. એ આપણે ક્યાં અનુભવીએ? તો સ્થૂળ શરીરમાં. પછી પ્રાણમય કોશ, એ સ્તરે આપણે શું અનુભવીએ? તો એ કહેવાય ભૂખ અને તરસ. બહુ ભૂખ લાગે, બહુ ભૂખ લાગી છે અને તરસ બહુ લાગી છે, એને કહેવાય ભૂખ તરસ. એ પ્રાણમય. હંમેશા યાદ રાખો કે પ્રાણનો ખોરાક કયો છે? તો કે પાણી છે, ખોરાક નથી, અન્ન નથી. એટલે કે પ્રાણ છે એને ત્યાં ભૂખ અને તરસ. પછી મનોમય કોષ છે, એની અંદર તો શું છે? દ્વંદ્વો હજારો છે, પણ મહત્વના કયા છે? તો કે સુખ દુઃખ. ખાસ કરીને સુખ દુઃખ. મને આમ થાય છે, મને આમ થાય છે, બોલીએ છીએ, એને કહેવાય સુખ દુઃખ. અને છેલ્લે છે વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ. બુદ્ધિને ક્યારે કેવા દ્વંદ્વનો સામનો કરવો પડે? આણે મને બોલાયો, આણે મને ન બોલાયો, આણે મને અવોઇડ કર્યો, એને કહેવાય માન અપમાન. એટલે કે બુદ્ધિના સ્તરે માણસોને હંમેશા કેનો સામનો કરવો પડે છે? તો કે માન અપમાન. આપણને ગમે કે ન ગમે, જ્યારથી જન્મે અને આપણું મૃત્યુ થાય આ શરીરનું, ત્યાં સુધી આપણે શીત ઉષ્ણ, ભૂખ તરસ, સુખ દુઃખ અને માન અપમાન સહન કરવા જ પડે. ગમે એવો આત્મજ્ઞાની થયો તો બધા કે થોડા ફૂલના હાર પહેરા, એને જોડાનો હાર પહેરા, ગમે એ થાય. પણ માણસો જે ડાયા છે એને કીધું કે એને શું કરવું જોઈએ? તાન તિતિક્ષસ. શરીરના સ્તરે આ બધા જ પ્રોબ્લેમ આવવાના જ, મનના સ્તરે આવવાના જ. તારે શું કરવાનું? તો તિતિક્ષસ, એને સહન કરવાનું. માણસો એમ કે પણ સહન કેમ કરવા? વીતે જાણે. ઘણી વાર માણસો તમને ક્યાંક કઈ પડી, જેના ઉપર વીતી હોય ખબર પડે, બીજા કોઈને વીતી હોય ન ખબર પડે. પણ શંકરાચાર્યજી એક બહુ સરસ લખ્યું છે કે કેવી રીતે આપણે એને મગજમાંથી કાઢી શકીએ. આમાં એને લખ્યું છે, એક તો અનિત્ય, નથિંગ ઇઝ પરમેનન્ટ. કોઈ પણ વસ્તુ કાયમી નથી. સુખ પણ કાયમી નથી, દુઃખ પણ કાયમી નથી, માન કે અપમાન કાયમી નથી. તો પછી હવે મને આવું જ મળ્યું કે એને દુઃખી શું કામ થાવ? અને એના માટે જ ઓલી સ્ટોરી કહેવાતી ને કે રાજા છે, એક રાજાને એક મંત્રી હતો. એને રાજાએ એવું કીધું મંત્રીને કે તું મને એવું કંઈક લખી દે કે જે કાયમ માટે થઈને આપણા માટે, મારા માટે આશીર્વાદ પૂર્ણ રહે. એટલે એને કીધું આ પણ જશે. એક વાક્ય કોતરાવ, ધીસ વિલ ઓલ્સો ગો, ઇંગ્લિશમાં છે, આ પણ જશે. આવો રાજા કે એનો શું ફાયદો? તો કે ના, એવી એક વીંટી બનાવો, વીંટીની અંદર તમે કોતરાવો કે આ પણ જશે, ધીસ વિલ ઓલ્સો ગો, આ પણ જશે. એટલે રાજાએ એવું કોતરાયું, આ વસ્તુ આ પણ જશે, એટલું જ. પછી એમાં રહેતા હતા, એમાં શત્રુએ હુમલો કર્યો, અને હુમલો કરેલો રાજાએ પોતાનું આખું રાજ્ય, સંપત્તિ બધું હારી ગયા અને જંગલમાં રહેવું પડ્યું. બહુ દુઃખી થઈ ગયા. તો દુઃખી થઈ ગયા ને ત્યારે એના હાથમાં વીંટી હતી. તો એ વીંટી પકડીને એમાં જોયું, તેમાં લખ્યું હતું આ પણ જશે. એટલે એને થયું કે આવી મને પરિસ્થિતિ છે, એ જવાની જ છે. એટલે મનમાં નક્કી કરીને વળી પાછું એને સેના તૈયાર કરી, વળી પાછું માણસોને ભેગા કર્યા અને પાછો એ દુશ્મન ઉપર હુમલો કર્યો અને હુમલો કરીને એને હરાવ્યા. હરાવીને પાછો રાજ્ય સિંહાસન ઉપર બેઠો. ત્યારે એને મંત્રીને કીધું કે રાજ્ય સિંહાસન ઉપર બેઠો છું, પણ તોય મેં આ વીંટીને યાદ રાખીશ. કારણ કે વળી પાછો આ પણ જશે, વળી પાછું સિંહાસન ક્યારે જશે એ મને ખબર નથી. એવી જ રીતે આપણા જીવનની અંદર ક્ષણે ક્ષણે આપણને ખબર નથી કે બીજી ક્ષણે શું થવાનું. માત્ર કરવાની શું જરૂર છે? તો કે આપણા મનને તૈયાર કરવા. અને મનને તૈયાર કરવાનું કેવી રીતે તૈયાર કરવાનું? કે વોટ એવર બી, જે પણ થશે આપણા જીવનની અંદર, એ ભગવાનની દ્રષ્ટિએ કેવું હશે? તો કે સારું જ હશે. કદાચ આપણી દ્રષ્ટિએ કે આપણે એવું માનતા હોય કે આ બરાબર નથી, આ મારા માટે ખોટું થયું છે, પણ આપણને ખબર નથી કે ભગવાન આપણા માટે કેટલું સારું વિચારે. એટલે કે ભગવાન એ ધ્યાનમાં રાખીને જ આપણા જીવનમાં ક્યારેક એવા દુઃખ ભર્યા પ્રસંગ આવે તો આપણે ફરિયાદ કરવાની જરૂર નથી. ઇન ફ્યુચર, ભવિષ્યની અંદર ક્યારેક આપણે પાછા વળીને જોઈએ ને કે આ જીવનમાં જો આવું ન ઘટ્યું હોત તો અત્યારે હું આવું કે આવી ન હોત. કારણ કે બધું જ, હું હંમેશા કહું, અત્યારે તો નહીં, પેલા ઘોડા ગાડી હતી. અમે જ્યાં રહેતા ત્યાં તો હતી જ કે એક ઘોડો હોય, પાછળ બગી જેવું હોય, એમાં અમે ભણવા જતા, તબડક તબડક. પણ એ ઘોડાની ડાબલા રાખતા. એટલે એમ કે અમે પૂછતા કે ડાબલા કેમ રાખો છો? તો કે ઘોડો ન ભડકે ને, એવી રીતે. એને એમ કે બ્લાઇન્ડ ફોલ્ડર્સ.
ચારે બાજુ જોવે તો ભડકી જાય. એવી રીતે આપણને ભગવાને છે ને એવા દાબડા રાખ્યા. એટલે દાબડાની અંદર આપણે 5 દિવસનું જોઈ શકીએ. પ્લાનિંગ કરીએ તો બહુ તો અહીંયા મહિનો રહેવું છે, એનાથી વધારે આપણાથી કઈ ન થાય. પછી શું થવાનું આપણને કઈ ખબર નથી. એટલે આપણા જીવનમાં ભગવાને ખરેખર શું રાખ્યા છે તો કે દાબડા બાંધી દીધા. ભવિષ્યની અંદર આપણું શું થવાનું છે ખબર નથી, પણ ભગવાનને ખબર છે. કારણ કે પ્રારબ્ધ કર્મ તો એને જ આપ્યા છે આપણા જે ભોગવવાના છે. એટલે ભગવાનને ખબર છે કે અમુક તક આપીશ માણસના જીવનમાં, અને એ તક જો એ વ્યક્તિ ઝડપી લે તો એનું કલ્યાણ થશે. પણ તક ઝડપવી કે ના ઝડપવી પાછી આપણા હાથમાં જ છે. એટલે હું હંમેશા કહું કે એક સ્ટોરી બહુ સરસ. એક વ્યક્તિ ઘરમાં હતી અને એનું ઘરનું બારણું બંધ હતું. ત્યાં સ્વામીજીની સ્ટોરી છે, પૂજ્ય સ્વામીજી આવીને એમ કરે, કોકે આવીને આમ કહ્યું એટલે અંદરથી કીધું કે કોણ છે બહાર? એટલે એમ બોલી કે હું તો તક છું. એક બેન હતા, ઝીણા અવાજે બોલ્યા, આઈ એમ ઓપોર્ચ્યુનિટી. સ્વામીજી એમ કે પણ એ બેને કીધું કે હું તક છું. એટલે અંદર વાળા ભાઈએ કીધું કે તું તક ના હોઈ શકે. એટલે બોલી કે તમને કેમ ખબર પડી કે હું તક નથી? કે તક ક્યારે આમ ન કરે, એ ખાલી એક જ વાર દબાણું ઠોકે. કારણ કે આપણા જીવનમાં તક એક જ વાર આવે. આપણે જો એનો લાભ ન લઈ તો એ તક જતી રહે. એટલે કે ભગવાન આપણને તક આપે છે ખરા, પણ આપણે ઘણી વાર એમ થાય કે આ લઈશ તો મારું શું થશે, તેને આપણે છોડી દઈ. પણ હંમેશા તક મળે જ છે. એટલે કે ભગવાને આપણને બ્લાઇન્ડ બોર્ડર રાખ્યા છે, આપણે દાબડા આપ્યા છે ખરા, પણ ભગવાન આપણને તક આપતા જાય. તમે આ તક ઝડપી લ્યો તો ભવિષ્યમાં સારું થાય. પણ ઘણીવાર બીકને લીધે, ઘણીવાર પ્રોબ્લેમને લીધે, માણસો શું કે છે એવા બીકથી જો આપણે ન કરીએ તો ગઈ. એટલે ભગવાને કીધું કે માનસિક રીતે માણસોએ શું રહેવાની જરૂર છે તો કે એક તૈયારી, માનસિક તૈયારી. ઇંગ્લિશમાં હું હંમેશા કહું કે મારુતિ, અત્યારે મારુતિ તો નથી મળતી ને 800, મારુતિ 800 મળતી ને એનો ભાવ 1 લાખ. હવે તો નેનો મળે. આ નેનોનો ભાવ આપણે ગણીએ 1 લાખ છે. હવે મોટી ગાડીઓ છે, ઘણી મોટી મર્સિડીઝ છે, પછી રેન્જ ક્રુઝર છે, જ્યાં મોટી ગાડી એના લાખ છે, એના ભાવ છે 50 લાખ, કરોડ. હવે ઓલી બિચારી નેનોના 1 લાખ છે, અને મોટી ગાડી લઈ એનો ભાવ સપોઝ 50 લાખ 60,000 છે. નેનોમાં 4 સીટ છે, નેનોની અંદર સ્ટીયરિંગ છે, નેનોની અંદર બ્રેક ને બધું છે, એને ગ્લાસ છે, ચારે બાજુ કાચ છે, અને ઓલામાં એ જ છે. એમાં કઈ બહુ ફેર નથી, ખાલી ઓલું બધું આમ ટપ કરીને બધું ખોલે. છતાં પણ આટલો ફેર શું કામ? નેનોમાં ખાલી 1 લાખ ભાવ કે 1.25 લાખ, કેટલો મને ખબર નથી. અને બધી મોટી ગાડીની અંદર 50 લાખ કે 60 લાખ, કરોડ. આવું શું કામ? તો કે ફેર એટલો જ છે કે એની અંદર જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે એવું હોય કે એની મેળે અમુક બેગ આવી જશે આગળ. એક ગાડીની અંદર આપણે ડ્રાઇવિંગ કરતા હોય અને આપણે અચાનક બ્રેક મારીએ, આપણે એમ લાગે એક્સિડન્ટ થયો અને બ્રેક મારીએ તો એક બેગ આવી અને આપણા સ્ટીયરિંગ અને માણસની વચ્ચે આવી જાય. એટલે આપણે ભટકાય તો એ ભટકાવા ન દે, આપણું શરીર છે બચાવી દે. અને એવી જ રીતે એ નેનો લઈને આપણે અમારા ધૂળિયા રસ્તામાં ચાલો તો આપણને ખબર પડે કે આપણા કમરનું શું થાય, હા ભાંગી જાય. પણ એ ગાડી લઈને, મોટી ગાડી છે, 4 વ્હીલ ડ્રાઈવ, એ લઈને આપણે ધારો કે આ રસ્તા ઉપર નીકળે તો આપણને રોદા ઓછા લાગે, આપણે જેમ ખાડા છે આપણને ઓછા લાગે. એનું કારણ પણ શું છે તો એની અંદર કંપની એવું ફિટિંગ કર્યું છે કે જેની અંદર જે ખાડા છે એનાથી જે ઉછળે એ ગાડી ઓછી ઉછળે. એને ઇંગ્લિશમાં કહેવાય એબ્ઝોર્બર. ખાડા એબ્ઝોર્બ કરી લે. ખાડા આપણને કહેવાય ને વી કેન નોટ ફીલ, આપણે અનુભવી નહીં શકીએ એવીની વ્યવસ્થા છે. એવી રીતે શાસ્ત્ર એમ કે છે કે આપણા મનની અંદર પણ આવી વ્યવસ્થા કરવાની જરૂર છે. અને કેવી વ્યવસ્થા? તો કે ખાડા તો આવવાના જ છે. ક્યારેક ઊંચાણ આવશે, ક્યારેક ટેકરા આવશે, ક્યારેક સુખરૂપી ઊંચાણ આવશે, ક્યારેક દુઃખરૂપી ખાડા આવે. તો ખાડામાં આપણે આપણા મનને કેવું કરવાની જરૂર છે કે એક શોક એબ્ઝોર્બર, એવું એક યંત્ર ફિટ કરવાનું છે કે ખાડા આવે તો વાંધો ન આવે, ઇવન વધારે પડતું સુખ આવે તો એને તો એ માણસો પચાવી ન શકે. એટલે કે બધું જ પચાવી શકે એવી રીતે આપણા મનને શું કરવાની જરૂર છે તો કે તૈયાર. પણ એ તૈયાર કેવી રીતે કરવું? તો ભગવાન કહે છે કે હમણાં કર્મયોગ આવશે ને એમાં આવશે. પણ એવી રીતે જો મનને તૈયાર કરીએ તો આપણા મનની અંદર વધારે પડતી જે ફરિયાદો છે સંસાર માટે કે માણસો માટે એ ઓછી થશે. જેટલી ફરિયાદ ઓછી એટલું મન શાંત, જેટલું મન શાંત એટલું શાસ્ત્રનો ઉપદેશ છે વધારે ઉતરે, અને જેટલો શાસ્ત્રનો ઉપદેશ ઉતરે અને આપણે જીવનમાં આચરીએ તો
તો ભવિષ્યની અંદર ભગવાન કે તારું શું થશે? તો કે અમૃતત્વાય કલ્પતે. તો તારું શું થશે? તો કે તું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેપેબલ છો, તું સમર્થ છો, એટલે કે સો અમૃતત્વાય કલ્પતે. પણ આની ડિટેલ આવતીકાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.